મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંહપુરની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ સંતરામપુર તાલુકાના નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। તો કાર્યક્રમમાં ગામના સરપંચ, વડીલો, માતાઓ, બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, શાળાના શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો આજના આ ધ્વજવંદન કાર્યક્રમ માટે પ્રમુખ પદની વરણીની દરખાસ્ત આવતા નરસિંહપુર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઈ સાંગાણીની વરણી કરવામાં આવી હતી। ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્તલબેન સંગાળાના હસ્તે કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા। ધોરણ 3ના બાળકો દ્વારા વ્યસન મુક્તિ વિશે પ્રેરક નાટિકા રજૂ કરવામાં આવી હતી। તો બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિને ઉજાગર કરતા 22 જેટલા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। તો શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવનારા જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય એવા લક્ષ્મણભાઈ ખરાડીનું ગામના સરપંચ તેમજ એસએમસી અધ્યક્ષ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તો શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો એસએમસી અધ્યક્ષ કોયાભાઈ બાબરે કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તો કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષક દેવજીભાઈ દ્વારા આભાર દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।